ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન એક કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત તરફથી આવી પાનોલી જીઆઈડીસીમાં એક કંપની તરફ જવાના માર્ગ ઉપર ઊભેલું છે અને વિદેશી દારૂ સગેવગે કરવાની તૈયારીમાં હોવાની માહિતી મળી, જે માહિતીના આધારે એલસીબીની ટીમે તપાસ કરતા કન્ટેનર મળી આવ્યું। કન્ટેનરમાં ચેક કરતા ટીવી, ફ્રીજ, એલસીડી, કોમ્પ્યુટર સહિતનો સામાન ભરેલ હતો, જેની આડમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે રાજસ્થાનના કન્ટેનર ચાલક સંતોષ સોહનલાલ પ્રજાપતિની ધરપકડ કરી અને ₹15,27,000નો વિદેશી દારૂનો જથ્થો, 20 લાખનું કન્ટેનર તેમજ ₹33,10,000ના ટીવી, એલસીડી, ફ્રીજ, કોમ્પ્યુટર સહિતનો સામાન અને મોબાઈલ મળી કુલ ₹68,47,000નો મુદ્દામાલ કબજે કરી ગોપાલસિંહ રાજપૂત સેલવાસનો ચેતન નામનો ઈસમ તેમજ બલેનો કારના ચાલકને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી। ધર્મેશ પટેલ, આરએન ન્યૂઝ, અંકલેશ્વર।